વડોદરાના શિવાય ફાર્મ પર શરૂ થયો છે ટેસ્ટ ઓફ વડોદરાનો 6થો એડિશન। ટેસ્ટ ઓફ વડોદરા દેશનો સૌથી મોટો એક ફૂડ એન્ડ એન્ટરટેનમેન્ટનો ઇવેન્ટ છે, જેમાં 24 દિવસ સુધી હરરોજ અલગ અલગ ખ્યાતનામ કલાકારો લાઈવ પરફોર્મન્સ પણ આપે છે, જેને નિહાળવા માટે ફક્ત વડોદરા નહીં પણ આખા ગુજરાતમાંથી લોકો આવતા હોય છે। ખાસ કરીને યુવાનો આ ઇવેન્ટ માટે દર વર્ષે રાહ જોતા હોય છે। આ ઇવેન્ટનું ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત વડોદરા આરએનડીના મનોજ નીનામા, વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ, વડોદરા જિલ્લા તાલુકા પ્રમુખ સહિત ખાસ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આ ઇવેન્ટની તૈયારીઓ ગયા 40 દિવસથી ચાલી રહી હતી, જેને આજે અંત આવ્યો હતો। ઉદ્ઘાટન પ્રસંગે વડોદરાના સાંસદ દ્વારા એક દેશભક્તિ ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું। સાથે સાથે ઉદ્ઘાટન પ્રસંગને ભવ્ય બનાવવા માટે ખાસ હિમાચલ પ્રદેશના પોલીસ બેન્ડને બોલાવવામાં આવ્યા હતા, જેમનું પરફોર્મન્સ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા। યુવા મનમુકી નાચ્યા હતા। આ ઇવેન્ટ 9 મે થી લઈને 1 જૂન સુધી ચાલશે। ટેસ્ટ ઓફ વડોદરા 2025 કાર્નિવલ મોડ ઓન થઈ ગયો છે। હવે આવતા 24 દિવસ સુધી ફૂડ, મ્યુઝિક, ડાન્સનું ધમાકેદાર પરફોર્મન્સ આપવા અલગ અલગ આર્ટિસ્ટ આવી રહ્યા છે। સારામાં સારો કિડ્સ પ્લે એરિયા છે આપણી પાસે। 99 રૂપિયામાં ઇન્ડિયાનું સૌથી લાર્જેસ્ટ જમ્પિંગ પાર્ક આપણે લઈ આવ્યા છે, અને આગળ જતાં પણ ઘણી બધી હજુ સરપ્રાઇઝ એક્ટિવિટીઝ ચાલુ છે। વડોદરા ગોટ ટેલેન્ટ પણ લાવી રહ્યા છે, તો વિશાળ એન્ટરટેનમેન્ટનો ભંડાર વડોદરામાં આવી રહ્યો છે હવે આવતા 24 દિવસ સુધી। તો બધા જ વડોદરાવાસીઓને હું એક અરજી કરીશ કે બધા જ આપણી સાથે જોડાય અને એક પોઝિટિવ વાઇબને આગળ વધારે, કે આપણે એન્ટરટેનમેન્ટને પણ આગળ લઈ જઈ રહ્યા છે। થેન્ક યુ। કયા મેન ગેસ્ટ આવી રહ્યા છે એના વિશે? હજી જીગરદાન ગઢવી સાહેબનું પરફોર્મન્સ છે, સચેત પરંપરાનું પરફોર્મન્સ છે, સાગરવાલી કવાલીનું પરફોર્મન્સ છે, વડોદરા ગોટ ટેલેન્ટ કરીને બહુ જ સારું એક પરફોર્મન્સ થઈ રહ્યું છે, જેમાં પણ સિક્રેટ આર્ટિસ્ટ છે। આજે પણ ઘણા સારા આર્ટિસ્ટ આવ્યા છે, અને બીજા હજી ઘણા બધા બીજા વઠ્ઠી ગુજરાતી કરીને આપણા આર્ટિસ્ટ છે, મહર્ષિ પંડ્યા છે, વડોદરાનો સ્ટાર છે, એને પણ આપણે સરને પરફોર્મન્સ આપી રહ્યા છે। તો ઘણું બધું છે આપણી પાસે આ વખતે। કઈ તારીખ સુધી ચાલશે? આ 1 જૂન સુધી ચાલશે।